અમરેલીના માંડવડા ગામે નદીપટમાં ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન લોડર, 2 ડમ્પર અને ટ્રેક્ટર દ્વારા ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. ટીમે 2 ડમ્પર જપ્ત કરતા ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો. દરમિયાન લોડરને પકડવા ગયેલી ટીમ સાથે લોડર માલિકે ગાળાગાળી અને ઝપાઝપી કરી અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, અધિકારીઓને કચડી નાખવાના ઈરાદે લોડર ચડાવવાનો ગંભીર પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ અને 112ની ટીમ દોડી આવી હતી. 2 ડમ્પર સીઝ કરી લોડર ચાલક, માલિક સહિત સંડોવાયેલા લોકો સામે સરકારી કામગીરીમાં અડચણ અને જીવલેણ હુમલાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. મારું નામ KM સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભૂસ્તરશાસ્ત્રી કચેરી, ખાણ ખનીજ, અમરેલી. આજ રોજ માનનીય જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા અમારા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી મેડી તથા માંડવડા ગ્રામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ આપેલ એ અન્વયે અત્રેની અમારી કચેરી દ્વારા આજ રોજ આકસ્મિક તપાસ કરવામાં આવે. તપાસ સમયે શેત્રુંજી નદીમાં એક લોડર અને ડમ્પર અને એક ટ્રેક્ટર દ્વારા સાદી રેતી માટીનું બિનઅધિકૃત ખનન જોવા મળેલ. જે અન્વયે અમારી ટીમ દ્વારા ડમ્પર અને લોડર અને ટ્રેક્ટર પકડે. તે દરમિયાન લોડર ચાલક તેમજ તેના સાથીદારો તેમજ ટ્રેક્ટર અને લોડર લઈ તે જગ્યાએથી નાસી ગયેલ. ત્યારબાદ અમારી અમારી ટીમ દ્વારા સ્થળ પરથી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ 112ને જાણ કરી સ્થળ પર બોલાવે તેમજ ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન લાવી સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમજ નાસી ગયેલ લોડર અને ટ્રેક્ટર ચાલક તથા માલિક વિરુદ્ધ તથા અજાણ્યા ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, ગામ કેટલા લાખનો મુદ્દા પકડાણો? અંદાજિત લોડર, ડમ્પર ને 30 થી 35 લાખનો આશરે. સાહેબ, જે નદીની અંદર સમગ્ર ઘટના બની હતી ને સ્ટાફ આરે બેદરકારી કરી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, તેના વિશે શું કાર્યવાહી કરવામાં આવી? એના વિરુદ્ધ અમારા કર્મચારીઓ જેની સાથે બનાવ બનેલો તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવે છે.